અમરેલીના લાઠી તાલુકાના દુધાળા વિસ્તારની અંદરનું આ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા સરોવર છે. આ ગાગડીયો નદીને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પુનઃજીવિત કરાય છે. મારું નામ કનક પટેલ છે. હું ધોળકિયા ફાઉન્ડેશનમાં છેલ્લા 20 વર્ષથી કામ કરું છું અને અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ. સૌજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ. 2008માં જ્યારે મંદી હતી, એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું. એ અમને અનુભવ હતો અને ગામમાં ફાયદો થયો. એ જ રીતે પાછા 2017માં કામ શરૂ કર્યું. હાલ કાગડિયા નદીમાં ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે. કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે અને 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે. આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે. લાઠી, લીલિયા અને બાબરા લાઠી લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે. આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે. 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે. જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી. હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે. બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે, તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે. તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે. આપણા દેશમાં જો ગામડાઓમાં, દરેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થાય તો શહેરીકરણ ઓછું થાય ને ગામનો સારામાં સારા વિકાસ થઈ શકે એમ છે. એટલે કાકાની ઈચ્છા હતી કે આપણે ગામને, જ્યાંથી આપણું વતન છે, આપણો જ્યાં જન્મ થયો છે, એ ગામને આપણે રિટર્ન કંઈક આપીને જઈએ. આ દેશને, આ રાષ્ટ્રને આપણે કંઈક રિટર્ન આપવું જોઈએ. તો પાણી અને પર્યાવરણનું કામ જ એવું હતું કે આપણે મૃત્યુ થઈ જાય પણ આપણે જીવતા રહી શકીએ, એ કામ આપણે કરવું જોઈએ. અને એના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલ આ કામ કરી રહ્યા છીએ. તમે બીજું જોયું હશે કે અહીંયા પ્રાણીઓ, પક્ષીઓ ઘણી સંખ્યા, મોટી સંખ્યામાં. અમે જ્યારે આવ્યા ત્યારે 2000 TDS પાણી હતું, પીવાલાયક પાણી નહોતું, ચા નથી બનતી, દાળ નથી બનતી. આજે 300-400 TDS પાણી છે. પક્ષીઓ એટલા અસંખ્ય જાતની નવી નવી કલરની ચકલીઓ, કબૂતર, પાણીમાં રહેતા જલના જે છે, જલ કુકડી છે, માછલી છે, કાચબા છે, સાપ છે, બતક છે, સિંહ છે, હરણ છે, નીલગાય છે, એવી ઘણી બધી પ્રજાતિઓની સંખ્યા વધી છે. કારણ કે પાણીના કારણે જ એ લોકો એનો વસવાટ છોડતા નથી ને અહીંયા આવીને વસ્યા છે. મારું નામ છે ભરત વસૈયા. મારું ગામ અકાળા અને 15 વીઘા મારે જમીન છે. આજથી 10 વર્ષ પહેલા જે ચોમાસું વરસાદ પડે, જે મુજબ પડે એ પ્રમાણે પાક આવતો. ઓછા વરસાદ હોય તો ઓછો પાક આવતો. છેલ્લા 10 વર્ષથી જે તળાવ બની ગયા છે, બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકા વચ્ચેનું જે અંતર છે, અંદાજિત 50 કિલોમીટર છે. આમાં બધે સરોવર બની ગયા છે. 150 જેટલા સરોવર છે અને બધા ઊંડા છે. કોઈ 150 વીઘા, કોઈ 200 વીઘા, કોઈ 100 વીઘા, અને ઊંડા 10 ફૂટથી માંડીને 30 ફૂટ, 35 ફૂટ સુધી ઊંડાઈ પણ છે. અને આના કારણે બહુ પાણી, કુવા, દારમાં બધે પાણી પુષ્કળ છે. અને ત્યાર પછી ખેડૂતોને 3 પાક લેવાય છે. ચોમાસું, શાળું, ઉનાળું, આ 3 પાક આવે છે. પાણી ખૂટતું નથી અને મગફળી, કપાસ, શેવડીના વાવેતર થાય છે. અને આ ધોળકિયા ફાઉન્ડેશન જે કામ થયું એનો બહુ ફાયદો ખેડૂતને મળ્યો છે. અને અહીંયા આંબા પણ થાય છે. અંદાજિત 10-15 હજારથી ઝાઝા આંબા પણ ઉછેર થયો છે. બીજા ઝાડ, આ તે બધી બહુ વસ્તુ, આખું ગ્રીનરી બની ગયું છે અને 3 પાક લેવાય છે. એ મોટો ફાયદો થયો છે. અહીંયા ખેડૂત બહુ રાજી છે જે આ સરોવર બન્યા એનાથી.